ગીર સોમનાથમાં ફરી વળ્યું દાદારું બુલડોઝર. સોમનાથ પાટણ વિસ્તાર અને હોટલ શિવ સદનની પાછળના ભાગે ડિમોલિશન. સુરક્ષા માટે એસપી, 2 ડીવાયએસપી, 4 પીઆઈ, 5 પીએસઆઈ, 120 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત. 20 મેના રોજ દેશભરમાં મેડિકલ બંધ રહેશે. દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન. દેશભરના 12 લાખથી વધુ કેમિસ્ટ જોડાશે. સરકાર પાસે ઓનલાઈન વેચાણમાં કડક નિયમોની માંગ. દર્દીઓની દવાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે. દ્વારકા એસઓજીની મોટી સ્ટ્રાઇક. અંબાડિયાની જલારામ ડેરીમાં નકલી દૂધ પનીરનું કૌભાંડ પકડાયું. 2.37 લાખનો ભેળસેળિયો જથ્થો કબજે કરી ફૂડ વિભાગે નમૂના લીધા. પાવડર અને એસિટિક એસિડમાંથી બન્યું હતું પનીર. મોરબીમાં 1.5 મહિનાના વિરામ બાદ 575 સિરામિક એકમો શરૂ. ગેસ પુરવઠો મળતા વેપારીઓમાં નવી આશા. બીજી તરફ ગેસ અને કાચા માલના ભાવ વધતા ટાઇલ્સ 35 થી 40% મોંઘી થઈ. બાંધકામ ક્ષેત્રે અસર થવાની શક્યતા. ઉત્તરાખંડના નૈનીતાલમાં વીકેન્ડ પર પ્રવાસીઓનો ભારે ધસારો. પ્રશાસનના તમામ દાવાઓ પોકળ સાબિત થયા. ટ્રાફિક વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. કેંચીધામ જતા ભક્તોએ 4 કલાક ટ્રાફિક જામમાં વિતાવવા પડ્યા. માર્ગો પર વાહનોની લાંબી કતાર. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દિલ્હીથી આવેલા 1300 યાત્રીઓએ કર્યા સોમનાથ દાદાના દર્શન. ગંગાજળથી અભિષેક કરી આરતી કરી ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી અભિભૂત થયા ભાવિકો. ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દરબારમાં ભવ્ય ભસ્મ આરતીમાં ભક્તોની ભીડ. શ્રદ્ધાળુઓથી ઉભરાયું મંદિર. શંખનાદ અને ડમરૂના નાદ સાથે ગુંજી ઉઠ્યું મહાકાલ મંદિર. ભક્તોએ લીધો દિવ્ય દર્શનનો લાભ. અયોધ્યામાં વર્ષોથી લાગુ સુરક્ષા પ્રતિબંધો અને બેરિયર્સ હટાવાયા. બેરિયર્સ દૂર થતા શ્રદ્ધાળુઓ સ્થાનિકોમાં ખુશીની લહેર. પ્રશાસનના નિર્ણયથી વેપારીઓમાં વેચાણ વધવાની આશા. રામબનમાં બગલીહાર ડેમના તમામ દરવાજા બંધ કરાયા. જળસ્તર નિયંત્રિત થતા નિર્ણય લેવાયો. બગલીહાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના તમામ ગેટ બંધ કરાયા. ડેમના દરવાજા બંધ થયા બાદ નીચાણવાળા વિસ્તારોમાં જળસ્તરમાં ઘટાડો થવાની સંભાવના. રાજસ્થાનના જંગલોમાં વન્યજીવોનું મોટું અભિયાન. વોટર હોલ પદ્ધતિથી 2685 સ્થળોએ પ્રાણીઓની ગણતરી કરાઈ. પાણી પીવા આવેલા વન્યજીવોની 24 કલાક દેખરેખ રાખી ગણતરી કરાઈ. આ વર્ષે દીપડાનો આંકડો 28 સુધી પહોંચવાની શક્યતા. કેશોદમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની તંગી વિકટ બની. અગાઉ 3 દિવસે મળતું પાણી હવે 9 દિવસે મળતા ગૃહિણીઓ પરેશાન. મોંઘા ભાવના ટેન્કરો મંગાવવા મજબૂર બનેલા લોકોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ. કેશોદમાં પાણીની તંગીથી ગૃહિણીઓ બેહાલ. પુરવઠામાં સર્જાયેલી ઘટથી પાણીની તંગી ઊભી થઈ હોવાનો તંત્રનો દાવો. 9 MLDની જરૂરિયાત સામે ઓછું પાણી મળતા સમસ્યા. ઓઝર નદી પરથી પાણી લાવવાની નવી યોજના પર તંત્ર કામ કરી રહ્યું છે. સુરત કાપડ બજારમાં ટેક્સનું ટેન્શન. જીએસટીની તફાવતો દૂર કરવા ફોસ્ટા મેદાને. વેપારીઓએ 5% ટેક્સ કરવાની માંગ સાથે સરકારમાં કરી રજૂઆત. ફોસ્ટાની જીએસટી અધિકારીઓ સાથે મેરેથોન બેઠક. પર્યટન સિઝન વચ્ચે શિમલામાં મોંઘવારીનો ડામ. કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 3000 ને પાર. સિલિન્ડરના ભાવમાં 993નું તોતિંગ વધારો થતા વેપારીઓની કમર તૂટી. ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થવાની ભીતિ. ફરી એકવાર કોમર્શિયલ ગેસના ભાવમાં ઝીંકાયો વધારો. રાજકોટમાં હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોની સ્થિતિ વણસી. રેસ્ટોરન્ટ સંચાલકો તેમજ ખાણીપીણીના વિક્રેતાઓને વધુ એક મોંઘવારીનો માર. રાહતે બદલે સિલિન્ડર માટેની મુશ્કેલી વધી. હવે સિલિન્ડર વાપરવું વેપારીઓ માટે સપનું. વડોદરાના લારી ધારકોનો મોંઘવારી પર કટાક્ષ. કયું સિલિન્ડર સપનામાં દેખાશે તો જ વાપરીશું. દુકાનનો ચૂલો સળગશે તો જ ઘરનો ચૂલો ચાલશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે અમેરિકાની શિપિંગ કંપનીઓની ચેતવણી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષિત રસ્તા માટે ઈરાને પેમેન્ટ કર્યું તો લાગશે પ્રતિબંધ. ઈરાન દ્વારા ટ્રાફિક રોકાયા બાદ વોશિંગ્ટને નાકાબંધી કરી. ગ્લોબલ ઓઇલ વેપાર તોડાયું સંકટ. પશ્ચિમ આફ્રિકાના માલીમાં અલગાવવાદીઓએ વ્યૂહાત્મક ટેસાલીટ સૈન્ય કેમ્પ પર કબજો જમાવ્યો. રશિયન દળોની પીછેહટ વચ્ચે સેનાના જવાનોની મિલીભગતની આશંકાએ તપાસ આદેશ આપ્યા. સંરક્ષણ મંત્રીના મોત બાદ સૈન્ય શાસનને આ બીજો ફટકો. અમેરિકાએ કતરને $4 અબજ પેટ્રિયટ મિસાઇલોના વેચાણની મંજૂરી આપી. ઇઝરાયેલને પણ $1 અબજ હથિયારો આપવાની કરી જાહેરાત. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાની સુરક્ષા નીતિ હેઠળ લીધો નિર્ણય. रितेश देशमुख स्टारर राजा शिवाजी मराठी सिनेमाમાં ઇતિહાસ રચ્યો. પહેલા દિવસે કર્યું 12.40 કરોડનું નેટ કનેક્શન. છત્રપતિ શિવાજી મહારાજ જીવન પર આધારિત ફિલ્મ હિન્દી અને મરાઠીમાં ધૂમ મચાવી.